ચોથું ચેપ્ટર શરૂ કરી દીધું હતું અને ચોથા ચેપ્ટરની અંદર પ્રશ્ન આપણે ભણી ચૂક્યા હતા. પ્રશ્ન હતો પુરવઠાને અસર કરતા પરિબળો. પુરવઠો એટલે શું? પુરવઠાને અસર કરતા પરિબળો આપણે ભણી ચૂક્યા છીએ. આ પુરવઠાને અસર કરતા પરિબળો જોયા પછી આજે નવો પ્રશ્ન, પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ, ધારણા, અનુસૂચિ, આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન ધ્યાન આપજો. 4 ટોપિક આપણને કીધું છે. ટોટલ 4 ટોપિક કીધું છે. પુરવઠાનો નિયમ કીધો, પુરવઠાની ધારણા કીધી, પુરવઠાની અનુસૂચિ અને પુરવઠાની આકૃતિ, અને પાછળ એવું કીધું છે સમજાવો. આપણને પ્રશ્ન ફરીથી ટોટલ 4 વસ્તુ કીધી એટલે 5 માર્ક્સમાં પૂછે. આ 4 વસ્તુ ભેગી કરીને પૂછે. પુરવઠાનો નિયમ, પુરવઠાની ધારણા, પુરવઠાની અનુસૂચિ, પુરવઠાની આકૃતિ સહિત સમજાવો. બરાબર. પ્રશ્ન પહેલા સમજી લો કેવી વસ્તુ અંદર માંગી છે, પછી એને પાછું અંદર એક પછી એક આપણે પાછું હેડિંગ આપીને સમજાવવા પડશે. હેડિંગ આપીને સમજાવવા પડશે. ચલો આટલો પ્રશ્ન પહેલા શાંતિથી સમજો શું કહેવા માંગે છે, પછી આગળ નવા પ્રશ્ન તરફ અને આ પ્રશ્નની અંદર સમજીએ છીએ. ચલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર શાંતિથી સમજી લ્યો પહેલા કઈ કઈ વસ્તુ અંદર કીધી છે. પ્રશ્ન વચાઈ ગયો હોય તો હવે આગળ પ્રશ્ન ભણીએ છીએ. આ જ પ્રશ્નની અંદર હંમેશા કોઈ પણ પ્રશ્ન હોય પહેલું તો એટલે હેડિંગ આપી જ દેવાનું જે કીધું હોય એ. આપણને અહીંયા એવું કીધું છે પુરવઠાનો નિયમ, તો પહેલું જ હેડિંગ આપશું પુરવઠાનો નિયમ. યાદ કરો ત્રીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા માંગનો નિયમ. અહીંયા આપણે પુરવઠાનો નિયમની વાત કરીએ છીએ. ચલો ધ્યાન આપજો. પુરવઠાના નિયમની અંદર તો સેમ એજ જો અન્ય પરિબળો યથાવત રહે. હવે અન્ય પરિબળો આપણે કીધા છે 4 છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. વધારાને શબ્દને આપણે કીધું છે વિસ્તરણ. વધારાને આપણે એવું કીધું છે વિસ્તરણ થાય છે. અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુના પુરવઠામાં ઘટાડો થાય છે. ઘટાડાને બીજા શબ્દમાં કીધેલું છે સંકોચન. ફરીથી યાદ રાખજો કે વસ્તુની કિંમત વધતા તમે જો પુરવઠો પણ વધે છે અને કિંમત ઘટતા પુરવઠો પણ ઘટે છે. કિંમત તમે જો વધે ત્યારે પુરવઠો પણ વધેને બીજા શબ્દમાં કહેવાય વિસ્તરણ. અને કિંમત ઘટે તો ઘટેને કહેવાય સંકોચન. હજી આપણે આ નિયમ ચાલુ જ છે. આમ શબ્દ ખાસ લખવો જ પડે. આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ગયા લેક્ચર મેં તમને આવું કંઈક કીધું હતું કે કિંમત વધે અને એટલે એક વસ્તુ વધે એના કારણે બીજી વસ્તુ પણ વધતી હોય. એક વસ્તુ વધે એના કારણે જો બીજી વસ્તુ પણ વધતી હોય તો એને કહેવાય સીધો સંબંધ. અને એક વસ્તુ વધતી હોય અને સામે બીજી વસ્તુ ઘટતી હોય તો એને કહેવાય વ્યસ્ત સંબંધ.
એના માટે આવું મેં ક્યાંક કીધું હતું, વધે વધે ઘટે ઘટે સીધો સંબંધ. બીજું આપણે ક્યાંક એવું કીધું હતું, વધે ઘટે ઘટે વધે વ્યસ્ત સંબંધ. ચાલો જોઈ લો વિદ્યાર્થી મિત્ર આટલું ફટાફટ. ફરીથી આખો નિયમ બોલું છું કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા વસ્તુના પુરવઠામાં વધારો થાય છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુના પુરવઠામાં ઘટાડો થાય. ઘટાડો એટલે સંકોચન અને વધારો એટલે વિસ્તરણ થાય છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. જેને પુરવઠાનો નિયમ કહે છે. ફરી આવું હેડિંગ આપી દેવાનું, પુરવઠાનો નિયમ. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા વસ્તુનો પુરવઠો વધે છે એટલે કે વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમત ઘટતા વસ્તુના પુરવઠામાં ઘટાડો એટલે કે સંકોચન થાય છે. આ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્ર આપણે એવું યાદ છે કે સાહેબે ગયા લેક્ચરે આપણે કીધું હતું. શું કીધું હતું? કે કિંમત વધે તો પુરવઠો શું કામ વધે? તો આપણને ખબર છે કિંમત વધે તો પુરવઠો શું કામ વધે? તેનું કારણ હતું કે વેપારીને મળતો નફો વધે છે. વેપારીને મળતો નફો વધે છે એના કારણે પુરવઠો વધે છે. કિંમત ઘટે તો વેપારીને મળતો નફો ઘટે છે. મળતો નફો ઘટે છે એના કારણે પુરવઠો ઘટે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ. એક આ ખાસ ધ્યાન આપજો. આપણે ગયા લેક્ચરે કીધું જ હશે, તમને કદાચ આવું પૂછ્યું હોય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચે કેવો સંબંધ છે, તો યાદ રાખજો વ્યસ્ત સંબંધ છે. પણ તમને ઓપોઝિટ પૂછ્યું છે કે પહેલું તમને આવું કીધું વસ્તુની માંગ અને વસ્તુની કિંમત. આ શબ્દને પાછળ લઈ ગયા, પાછળના શબ્દને આપણે આગળ લાવ્યા, તો વિદ્યાર્થી મિત્ર જવાબ ફરી જાય, સીધો સંબંધ થઈ જાય. કેમ એવું? કે બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય, મેં માંગ પહેલા કીધી તમને કે જે વસ્તુની માંગ વધતી હોય તો હંમેશા એ વસ્તુના ભાવ પણ વધે જ. કેમ? તો ધારો કે ઉદાહરણ તરીકે તમારે તમારું મકાન વેચવું છે, તો વેચવું છે, તમારી પાસે મકાન એક જ છે પણ ખરીદવાવાળા 10 જણા છે, માંગ વધી તો તમે કિંમતમાં શું કરશો? વધારો. તો આ વધ્યું એના કારણે આ વધ્યું, તો સંબંધ કેવો થઈ ગયો? સીધો. પહેલા કિંમત આવે અને પછી માંગ આવે તો વ્યસ્ત. પહેલા માંગ આવે અને પછી કિંમત આવે સીધો. આ યાદ રાખજો. તમને કોઈ સાહેબ આપ શીખવાડશે નહીં, ખાલી આટલું જ શીખવાડશે. ઊંધું તો કહેતા જ નહીં, કારણ કે ઊંધું એ તમને સીધો જ સંબંધ નહીં કહે, વ્યસ્ત સંબંધ જ કહેશે. તમે સાહેબને પૂછશો કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ, તો જ્યારે સાહેબ જવાબ આપશે વ્યસ્ત સંબંધ. સાહેબને તમને પ્રશ્ન આવો પૂછશો કે વસ્તુની માંગ અને વસ્તુની કિંમત વચ્ચે કેવો સંબંધ, તો તમને જવાબ આ જ આવશે વ્યસ્ત સંબંધ. હકીકતમાં વ્યસ્ત સંબંધ નથી, સીધો સંબંધ થઈ જાય છે. કારણ કે તમને બધા આવા નિયમથી શીખવાડ કે 1 + 2 બરાબર કેટલા? આપણે જવાબ દઈએ 3. તો 2 + 1 બરાબર કેટલા? તો 3 જ કહીએ ને. હકીકતમાં એ નિયમ આમાં લાગુ પડતો નથી. આ સિવાય ધ્યાન આપજો. સેમ અહીંયા વસ્તુના કિંમત અને વસ્તુના પુરવઠા, પહેલા કિંમત કીધી પછી પુરવઠો કીધો તો સીધો સંબંધ. પણ તમને પહેલા પુરવઠો કીધો હોય અને પછી કિંમત કીધી હોય તો અહીંયા સંબંધ ફરી જાય. સીધા સંબંધની જગ્યાએ જવાબ આવી જશે વ્યસ્ત સંબંધ. હવે ઉદાહરણ તરીકે કઈ રીતે? તો ધારો કે બજારમાં કોઈ એક કેળાની લારી છે અને આ કેળાની લારી આખી ભરેલી છે, છલોછલ ભરેલી છે. હવે એવા સમયે તેની પાસે પુરવઠો વધારે છે. જો એ કિંમતમાં વધારો કરે તો આપણને બધાને ખબર કોઈ ખરીદશે નહીં અને કેળા અમુક સમય થાય તો બગડી જશે. તો એ કેળા ખાલી કરવા માટે શું કરવા પડશે? કિંમતમાં ઘટાડો કરવો પડશે. જ્યારે પુરવઠો વધતો હોય એને ખાલી કરવા માટે કિંમત ઘટાડવી. આ સિવાય બીજું ઉદાહરણ તમને લાગુ પડે એવું કે ધારો કે કોઈ કપડાનો સેલર છે,
કપડાનો સેલર છે એની પાસે થોડા જૂના કપડા પડ્યા જ રહેતા હોય, કોઈ કપડા અમુક ખરીદતા જ નથી, એટલે તમે જો એ ઓછી કિંમતે શું કરશે, સેલ કરીને વેચી નાખે છે. ધ્યાન આપજો ખાસ એ વ્યસ્ત સંબંધ કે પુરવઠો જ્યારે વધવા લાગે ત્યારે એને ખાલી કરવા માટે સામે સેલર કિંમતમાં શું કરશે, ઘટાડો. અહીંયા વધ્યું તો આ ઘટ્યું તો વ્યસ્ત સંબંધ. ચલો વાંચી નાખો. હવે શાંતિથી આ વાંચો. પછી હવે જોઈએ છે ધારણા. શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? તો ધારણા. ચલો આટલું શાંતિથી વાંચી નાખો ફટાફટ ઝડપથી. ગમે એ વસ્તુ આપણને પૂછે, પહેલું આપણે એનું શું આપવાનું છે, હેડિંગ. અહીંયા આપણે હેડિંગ આપશું પુરવઠા ના નિયમની ધારણાઓ. ચલો ધારણાઓની અંદર આપણને બધાને ખબર જ છે કે આપણે અન્ય પરિબળોને શું રાખ્યા હતા, યથાવત. અન્ય પરિબળોને આપણે શું રાખ્યા છે, યથાવત. તો અન્ય પરિબળોમાં આપણે પહેલું જ કીધું હતું કે ઉત્પાદનના સાધનોની કિંમત, જેને બીજા શબ્દમાં આપણે કીધું હતું ઉત્પાદન ખર્ચ. અહીંયા પહેલો જ મુદ્દો કે ઉત્પાદનના સાધનોની કિંમતો સ્થિર રહે છે. સ્થિર એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બીજું આપણે કીધું હતું આપણને બધાને ખબર છે કે ભવિષ્યના ભાવોની અટકળો, પણ યથાવત રહે છે. યથાવત એટલે એમાં કોઈ પણ અટકળોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ત્રીજું, ટેકનોલોજી માં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આપણે બધાને સ્થિર જ ધારી લેવાના, યથાવત જ ધારી લેવાના છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર, પછી લખવું હોય તો હજી લખી શકાય, સરકારની ભવિષ્યની નીતિ સ્થિર રહે છે અથવા સરકારની નીતિ પણ યથાવત રહે છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ સિવાય પેઢીઓની સંખ્યામાં પણ વધારો કે ઘટાડો થતો નથી. આ ટોટલ આપણે 5 મુદ્દા બનાવી દેવાના. ચોથો શું લખશું, તો સરકારની નીતિઓ. સરકારની નીતિમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અથવા સ્થિતિ નીતિ યથાવત રહે છે. પાંચમો મુદ્દો આપણે લખી શકાય, તો પાંચમો મુદ્દો આવો લખી શકાય કે પેઢીઓની સંખ્યામાં પણ કોઈ વધારો કે ઘટાડો થતો નથી. મૂલ્ય યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ટોટલ આપણે અહીંયા 5 ધારણાઓ બનાવી. ધારણાઓ કેટલી બનાવી? 5. અને આપણે જે અન્ય પરિબળો કીધા હતા એના પરથી જ છે કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે, ભવિષ્યના ભાવની અટકળોમાં કોઈ ફેરફાર થતો નથી, ટેકનોલોજીમાં ફેરફાર થતો નથી, સરકારની નીતિ સ્થિર રહે છે, પેઢીઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો નથી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો હવે આ ધારણાઓ પણ આપણી અહીંયા પૂરી થઈ ગઈ. ઝડપથી ધારણાઓ પણ વાંચી નાખો. પછી આગળ હવે જોઈએ છે આગળ અનુસૂચિ તરફ. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણું મેઇન હેડિંગ આવ્યું છે અનુસૂચિ. અનુસૂચિની અંદર તો યાદ કરી જ લેવાનું આપણે. અનુસૂચિમાં ટોટલ તો કેટલા 3 ખાના બનાવતા શીખવાડ્યા છે. 3 ખાનામાં પહેલું જ ખાનું આપણે બનાવીએ છીએ તો પહેલું ખાનું આવશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો સંયોજનો. બીજું ખાનું આવશે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત આપણે બધી જ રૂપિયામાં લખીએ છીએ. પછી છે વસ્તુની માંગ. માંગ મેળવો આપણો પુરવઠો ચાલે છે. વસ્તુનો પુરવઠો એને આપણે કેજી માં લખીએ છીએ, કિલોગ્રામમાં.
ચલો ધ્યાન આપજો ખાસ સંયોજનો, વસ્તુની કિંમત અને પછી આગળ કીધું છે તો પછી આપણને આગળ કીધું છે વસ્તુનો પુરવઠો. તો આપણે ક્યાંક આગળ પુરવઠાનો નિયમ જોઈ ગયા, એમાં ક્યાંક આવું ભણ્યા કે વસ્તુની કિંમત વધે તો પુરવઠો પણ વધે અને વધે જ. એટલે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્ર કિંમત જે છે એ આપણે આ રીતે લખીએ છીએ 10 20 30 40 50 ટોટલ 5 જ લખીએ છીએ. સામે પુરવઠો આપણે લખીએ. પુરવઠો વિદ્યાર્થી મિત્ર આપણે 100 લખીએ છીએ. 100 200 300 400 અને 500 ટોટલ આ આપણે પુરવઠો પણ લખ્યો. ધ્યાન આપજો ખાસ. કિંમત 10 તો સામે પુરવઠો 100 કિલોગ્રામ, કિંમત 20 તો પુરવઠો 200 કિલોગ્રામ, કિંમત 30 તો પુરવઠો 300 કિલોગ્રામ, કિંમત 40 તો પુરવઠો 400 કિલોગ્રામ, કિંમત 50 તો પુરવઠો 500 કિલોગ્રામ. જેમ કિંમત વધે છે એમ પુરવઠો વધે છે. સંયોજનોમાં પછી આપણે એડિંગ આપશું A B C D અને E. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ટોટલ આપણને અહીંયા 5 આપેલા છે સંયોજનો, કારણ કે આપણે કિંમત 5 જ લીધી છે એટલે. ચલો આના ઉપરથી આપણે શું કરીએ છીએ તો આના ઉપરથી આપણને બધાને ખબર જ છે કે આપણે આકૃતિ દોરવાની થાય. હવે આકૃતિ દોરવામાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આપણે માંગ રેખા ભણ્યા હતા એમ જ પુરવઠા રેખા, આમાં કોઈ ચેન્જ બીજું નથી. પુરવઠા રેખા પણ આ રીતની જ છે. ધ્યાન આપજો બધા જ બોર્ડ સામે હું અહીંયા તમને પુરવઠા રેખા દોરીને બતાવું છું. ટોટલ પેલા બે રેખા દોરવાની, x y 0 આ રીતે દર્શાવ્યા. પછી યાદ કરો આપણે માંગ રેખા ભણ્યા હતા. માંગ રેખામાં x ધરી ઉપર શું લખ્યું હતું તો સેમ એના જેવું જ. અહીંયા વસ્તુની તો ત્યાં માંગ લખી હતી, તો અહીંયા વસ્તુનો પુરવઠો. સેમ અહીંયા જ આપણે માંગ રેખા ભણ્યા હતા, એમાં પણ અહીંયા શું લખ્યું હતું વસ્તુની કિંમત. તો અહીંયા તો સેમ એનું એ જ આવશે, કોઈ ચેન્જ થશે નહીં. ચલો વસ્તુનો પુરવઠાની વાત કરીએ. ધ્યાન આપજો વસ્તુના પુરવઠામાં. તો પુરવઠામાં આપણે અહીંયા લીધો છે તો પુરવઠો 100 200 300 400 એવો લીધેલો છે. તો અહીંયા પણ આપણે એવું લખીએ છીએ 100 200 300 400 અને 500. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા આ જે પણ માપ જે છે અંતર સરખું રાખજો, નકર રેખા વ્યવસ્થિત નહીં આવે. બરાબર. સેમ એ જ પોઝિશન. અહીંયા 10, અહીંયા 20 30 40 50 10 20 30 40 અને 50. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા તૂટક રેખાઓ દોરીએ છીએ. તૂટક રેખાઓમાં પહેલા 10 શું હતા 100. આ રીતે તૂટક રેખાઓ દોરવાની થાય. પછી 20 કેટલા 200. પછી 30 300. રેખાઓ ધ્યાન આપજો આ રીતે દોરવાની છે.
चलो भाई 40 से 400 પછી 50 से 500 આ રીતે ટોટલ 5 લાઈન આપણે દોરી. હવે મેઈન રેખા આપણી શરૂ થશે કે અહીંયા પહેલું બિંદુ, બીજું બિંદુ, એટલે બિંદુને જોડ દેવાનું. આ રીતે બિંદુઓને રેખા જોડીને આ રીતની રેખા બનશે. આ રેખા જે બની એને કહેવાય એસ એસ. અને જ્યાં જ્યાં નામ આવતા હતા ત્યાં આપણે સંયોજનના નામ આપી દઈએ. પહેલું બિંદુ 10 100 એટલે A, B, C, D અને E. આ રીતે પુરવઠા રેખા બનશે. આ રીતે પુરવઠા રેખા બનશે. આ જે રેખા બની એનું નામ આપી દેવાનું પુરવઠા રેખા. શું નામ આપી દેવાનું? તો પુરવઠા રેખા, જેને આપણે કહીએ છીએ SS. જેમ માંગ રેખાને આપણે કહેતા હતા DD. ચલો આટલું જોઈ નાખો. હવે મેઈન આવી આપણી સમજૂતી. સમજૂતી સમજીએ છીએ. આટલું ઝડપથી વાંચી નાખો. હાલો પછી આગળ વધીએ છીએ સમજૂતી તરફ. અનુસૂચિ અને આકૃતિ જોવાઈ ગઈ હોય તો હવે આગળ સમજીએ છીએ સમજૂતી. સમજૂતીમાં ખાસ ધ્યાન આપવાનું પાછું એમાં હેડિંગ. આપણે આકૃતિમાં અહીંયા હેડિંગ નથી આપ્યું પણ આપી દેવાનું હો કે આકૃતિ, આવું કંઈક હેડિંગ આપી જ દેવાનું. ચલો અહીંયા પણ આપણે હેડિંગ આપશું સમજૂતી. સમજૂતીનું હેડિંગમાં ધ્યાન આપજો. પહેલો જ મુદ્દો આકૃતિમાં કોઈ પણ હોય, પહેલો મુદ્દો આપણો લખી નાખવાનો. આકૃતિમાં x ધરી પર, તો આકૃતિમાં x ધરી પર, તો માંગમાં જેમ લખ્યું તેમ જ કે આકૃતિમાં x ધરી પર વસ્તુનો પુરવઠો, વસ્તુનો પુરવઠો અને y ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલ છે. આ પહેલો મુદ્દો કોઈ પણ, હજી આપણે આકૃતિ આવવાની જ છે, નકરી આકૃતિ જ હવે આવવાની છે. તો x ધરી ઉપર, તો જે આપણે x ધરી ઉપર લખ્યું એ અહીંયા x ધરી ઉપર પુરવઠો લખ્યો એટલે પુરવઠો, y ધરી ઉપર કિંમત. ચલો બીજો મુદ્દો. બીજો મુદ્દો તો આપણને ખબર છે સંયોજનો. તો સંયોજનો A, B, C, D, E અને નથી એટલે E ને જોડવાથી શું બને છે? તો જોડવાથી પુરવઠા રેખા SS બને છે. ટોટલ 2 મુદ્દા પૂરા થઈ ગયા. ફરીથી આકૃતિમાં x ધરી પર વસ્તુનો પુરવઠો અને y ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલ છે. બીજો મુદ્દો સંયોજનો A, B, C, D અને E ને જોડવાથી પુરવઠા રેખા SS બને છે. આ ટોટલ આપણા 2 મુદ્દા પૂરા થઈ ગયા. ચલો 2 મુદ્દા શાંતિથી વાંચી નાખો. પછી આગળ ત્રીજા મુદ્દા તરફ, ચોથા મુદ્દા તરફ અને પાંચમા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. ચલો આટલા મુદ્દા ઝડપથી વાંચી નાખો. વચાઈ ગયું હોય તો ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. ત્રીજો મુદ્દો, તો ત્રીજા મુદ્દામાં આપણને આવું કંઈક કીધું છે અને આપણે માંગમાં એ કીધું હતું કે જ્યારે વસ્તુની કિંમત પહેલા આપણે અહીંયા લઈએ છીએ 10 થી, તો જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે
વસ્તુનો પુરવઠો, આ ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ છે સૌથી મોટું છે, ત્યારે વસ્તુનો પુરવઠો 100 કિલોગ્રામ છે, જે સંયોજન એ પરથી જોઈ શકાય છે. સેના ઉપરથી જોઈ શકાય? તો એ ઉપરથી. કઈ રીતે? તો 10 છે, 100 છે, જે આપણે અહીંયા એ ઉપરથી જોઈ શકાય છે. હવે એમાં જ હજી આગળ કિંમત વધીને હવે આપણે કિંમત વધીને 30 લઈ લઈએ છીએ. 20 લખ્યું હોય તો એના નથી. કિંમત વધીને 30 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ થાય છે, જે સંયોજન સી પરથી જોઈ શકાય છે. આ આપણે બે વસ્તુની વાત કરી. કઈ કઈ બે વસ્તુ કીધી? તો એક 10 રૂપિયા લીધા ત્યારે 100 કિલોગ્રામ છે, અને સંયોજન એ કીધું. કિંમત વધીને આપણને કીધું છે, તો આપણે 30 લઈ ગયા. 30 લઈ ગયા તો ત્યારે પુરવઠો 300 કિલોગ્રામ છે, જે સંયોજન સી પરથી જોઈ શકાય છે. હજી આમાં લખવું હોય તો હજી ત્રીજું આમાં ઉમેરી દે. આમ વસ્તુની કિંમત વધીને 50 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુનો પુરવઠો વધીને 500 કિલોગ્રામ થાય છે, જે સંયોજન ઈ પરથી જોઈ શકાય છે. આ આપણો હજી ત્રીજો મુદ્દો પૂરો થયો. ચોથો મુદ્દો વિદ્યાર્થી મિત્ર ધ્યાન આપજો. હવે આકૃતિ ઉપર આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય. રેખા તમે જો ડાબી બાજુ અહીંયાથી એ આમ જાય છે, એટલે તમે જો ડાબી બાજુથી આમ જાય છે, પણ ડાબી બાજુ આ નીચે છે ને આ ઉપર છે. ધ્યાન આપજો, આ ઉપર છે, આ નીચે છે, ડાબી બાજુ છે. એટલે ચોથો મુદ્દો આકૃતિમાં પુરવઠા રેખા, કે આકૃતિમાં ચોથો મુદ્દો યાદ રાખજો કે આકૃતિમાં પુરવઠા રેખા, જેને આપણે શું કીધું છે? SS. તો આકૃતિમાં પુરવઠા રેખા ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. અને આ કયો ઢાળ દર્શાવે છે? તો ઢાળ યાદ રાખજો. તો ઢાળ છે ધન ઢાળ. આ 1 માર્ક્સનો બીજો પ્રશ્ન કે પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ હોય છે ધન ઢાળ. માંગનો પૂછાય તો માંગનો આવે ઋણ ઢાળ. માંગ આવે ઋણ ઢાળ, પુરવઠો આવે ધન ઢાળ. અને છેલ્લે પાંચમો મુદ્દો આવો એક લખી શકાય કે આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. આ આપણો વિદ્યાર્થી મિત્રો આખો આ પાંચમો, એટલે કે તમે જો 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થઈ ગયો. આખો 5 માર્ક્સનો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો. ચલો ઝડપથી વાંચી નાખો. સમજૂતી ફરીથી કહું છું. આકૃતિમાં x ધરી પર વસ્તુનો પુરવઠો, y ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલ છે. બીજો મુદ્દો સંયોજનો a b c d અને e ને જોડવાથી પુરવઠા રેખા SS બને છે. જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે વસ્તુનો પુરવઠો 100 કિલોગ્રામ છે. બરાબર, વાંચી નાખો ઝડપથી વિદ્યાર્થી મિત્રો, ઝડપથી વાંચી નાખો, પછી આગળ વધીએ છીએ. ચલો એક મિનિટ ફરીથી આપણે અધૂરો તો એ વસ્તુની કિંમત 10 રૂપિયા ત્યારે પુરવઠો 100 કિલોગ્રામ છે. સંયોજન એ ઉપરથી આપણે જોઈ શકતા હતા. કિંમત વધીને કેટલી થઈ?
30 તો પુરવઠો પણ કેટલો થઈ ગયો 30 કિલોગ્રામ, જે સંયોજન C ઉપરથી આપણે જોયું. આમ આ શબ્દ યાદ રાખવાનો, અહીંયા લગાવી દેવાનો છે. આમ વસ્તુની કિંમત 50 રૂપિયા તો પુરવઠો 500 કિલોગ્રામ, જે સંયોજન E ઉપરથી જોઈ શકાય. મેઈન તો સમજૂતીમાં સાહેબ તમારો ચોથો મુદ્દો જોઈએ. ચોથો મુદ્દો શું હતો? તો આકૃતિમાં પુરવઠા રેખા SS ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ ખસે છે, જે ઘન ઢાળ દર્શાવે છે. અને પાંચમો મુદ્દો, આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. ચલો આ આપણો હવે અહીંયા રૂડો અને રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. શાંતિથી હવે વાંચો, પછી આગળ નવા પ્રશ્ન તરફ વધીએ છીએ. શાંતિથી વાંચવાનું છે હવે.